જય મુગલ જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ માધવપુર અને અહીંયા આપણે આવ્યા હતા બાળકોનો પ્રવાસ ભરી અને અત્યારમાં આપણે છે ને ભાઈ રૂક્ષ્મણી મંદિર છીએ. અને તમે સામે જોઈ શકો છો અહીંયા આપણી બસ પડી. અહીંયા સામે રૂક્ષ્મણી માતાનું મસ્ત મજાનું મંદિર છે અને અહીંયા છે ને ભાઈ સોરી માર્યા છે. અહીંયા બે સકાના દર્શન કરી લીધા. હવે આપણે ને ભાઈ ગાડી જઈએ છીએ ગાડીએ અને આજે ને ભાઈ આપણે ભાવિકભાઈ આવેલા છે સુરત ફરવા માટે સ્પેશિયલ પ્રવાસમાં. તો પહેલાં છે ને આપણે ગાડીએ રહીને હવે અહીં દર્શન કરી આપણે તમને માધવપુર બીચ જોવા. તો ત્યાં તમને બતાવું કે માધવપુર બીચ કેવું છે એમ. તો તમને ગાડી હોય તો કઈ રીતની ગાડી છે કેવી ગાડી છે એમ. તો ચાલો જઈએ હવે ગાડીએ. તો મિત્રો બધા એના સાહેબો અહીંયા ઊભા છે અને તો ભાઈ મસ્ત મજાની આપણી આવડી ગાડી છે બાપા સીતારામ. ને હમણાં જ ભાઈ લોન્ચ થઈ છે 8 તારીખે અને એના પ્રવાસ ભાઈને આવી ગયા છીએ. અને આ તમે જો ભાઈ મસ્ત મજાનું ભાઈ રૂક્ષ્મણી મંદિર અને તમે લોકેશન જુઓ ભાઈ એક નંબરને. સવારમાં છે ને ભાઈ સમય થઈ ગયો છે 8 વાગી ગયા છે અને સવારમાં છે ને ભાઈ રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી લીધા છે. અને જો આ રીતનું કંઈક મસ્ત મજાનું મંદિર છે. તમને બહારથી દેખાડી દો, અંદર તો આપણે દર્શન કરીને વ્યવહાર પછી વ્લોગ શરૂ કર્યો એટલે કંઈ દેખાડ્યું નથી. બતાવી દો તમને. અને જો ભાઈ આ રીતની કંઈક ગાડી છે. તો હવે અહીંથી ભાઈ છે ને આપણે જઈએ સીધા માધવપુર બીચ. તો ફાઇનલી મિત્રો છે ને ભાઈ અત્યારે આપણે ભાઈ પહોંચી ગયા છે માધવપુર બીચ. અને તો ભાઈ સરસ મજાના માધવપુર બીચ છે. તો અને આ છે ભાઈ એક નંબર ઠેઠ સુધી હાઈવે છે. તમે ઓખા સુધી 4 લાઈન મસ્ત મજાનો. અને તો ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ માધવપુર બીચ. ચાલો અંદર લઈ જ છે તમને બતાવું કઈ રીતનું છે એમ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ બીચની અંદર અને સામે છે ને ભાઈ હોટલ છે ને ના તો તમને દેખાતી છે આપણી ગાડી પડી છે અને આપણે છે ને અંદર આવી ગયા છીએ હવે બીચની અંદર. અને તો ભાઈ બધા વિદ્યાર્થીઓ છે ને સામે આપણે બીચ આવી ગયા છે. તો હવે આપણે જઈએ અને ભાવિકભાઈ જાય છે આગળ આવેલા જાય છે. અને ભાઈ જો મસ્ત મજાનું ને ભાઈ માધવપુર બીચ હાવ નજીક લઈ જાઓ. અને ભાઈ પાણી જો ભાઈ કેટલો મસ્ત મજાનો ઉલાળા મારે છે. અને તો વિદ્યાર્થીને ચડાવ્યો ભાઈ ઊંટ ઉપર જો. તો આ રીતનો કંઈક મસ્ત મજાનો નજારો છે. તો અમારા રુદ્રભાઈની સીડા તો બીજા અહીંયા વિદ્યાર્થીઓ સીડા છે. ચાલો હવે જઈએ આપણે બીચ ઉપર. તો અમે તો જો ભાઈ મસ્ત મજાનું ભાઈ કાં પાણી કેટલું છે તો એક નંબર. હા વાસર પાણી છે ભેગું કરી નાખ્યું. જો બીજું પાણી હવે અમને જે નહોતું આવે મને કઈ પાણી આવી ગયું. જો મારે આખા પલ્લી ગયા. જો અહીંયા ભાવિકને આખા તમોલા પલ્લી ગયા અને મારે આખા પલ્લી ગયા. અને તો બધા મસ્ત મજાનો એન્જોય કરે છે અહીંયા. હા તેઓ તો બહુ પાણીમાં જવાનો શોખ હતો. તો ભાઈ બસ મસ્ત મજાનો લોકેશન છે ભાઈ માધવપુર બીચનું. ભાઈ પાણી જો તો ભાઈ કેટલું મસ્ત મજાનું આસર પાણી છે જો તમે. અને ભાઈ એના વીર કવડી મોટી મોટી આવે છે. આ રીતનો કંઈક મસ્ત મજાનું અને ભાઈ લોકેશન છે માધવપુર બીચનું. અને મસ્ત મજાનું ભાઈ ફરવા લાયક સ્થળ છે. તો આ બાજુ આવું તો વિઝિટ કરજો માધવપુર બીચની. તો હવે અમારા રુદ્રભાઈની છે ને ભાઈ તો પેલા બે ભલામાં બેઠેલા હતા ઓળખામાં એના પૂછી કેવો લઈ ગયો એમ. રુદ્ર એવું કે એ રુદ્ર એ રુદ્ર એ રુદ્ર અહીંયા તો અમારા રુદ્રભાઈ એવા તો એ રુદ્ર ક્યાં બેઠો હતો તું? ક્યાં બેઠો હતો? એ ન આવે કેવું લાગ્યું? મજા આવે? ન આવે તારા ભાઈ તારા ભાઈ બંને બોલાય તાર 20 રૂપિયા દેવા જાય તો બીજો ભાઈ બંને તું બેઠો તો હે કેવી મજા આવે? હે ન આવે હાલો એન્જોય કરો. હાલો તો ભાઈ બધા છે ને વિદ્યાર્થીઓ ઊંટ પર બેહીને વીવા અને આપણે ઘડીક વાર છે ને એન્જોય કરીએ બીચનો. જો અમારા એક અમારા સાહેબનો છોકરો આવી ગયો. તમે બેઠા હતા ભાઈ એમ? બધા હાલો હાલો બેસી જાઓ. હાલો ભાઈ મસ્ત મજાના હે ભાઈ બીચ છે. તો બધા હે ને મોજ કરે છે અહીંયા વિદ્યાર્થીઓ બાળકો અને આપણને અહીંયા મજા આવે છે. તો ફાઇનલી મિત્રો હે ને ભાઈ હવે બીચ છે તે આપણે હે ને ભાઈ ફોટા બધું પાડી લીધું છે. એકાદા હે ને ફોટા આપણે મૂકશું કેવા પડે તો હવે ને વિડીયો શૂટ કરી લીધો છે ને હવે ને ભાઈ આપણે જઈ પાછા બસ બાજુ
કેમ કે બધા વિદ્યાર્થી હોય છે ને એ ભાઈ હવે જશે ભાઈ બસ બાજુ હવે જાય છે ને અહીંથી ને ભાઈ આપણે જવાનું છે હવે પોરબંદર. તો હવે અહીંથી નીકળીએ આપણે પોરબંદર જવા માટે. બાકી ભાઈ મસ્ત મજાના ભાઈ બીચ છે આ બાજુ આવો ને ભાઈ દ્વારકા બાજુ પોરબંદર બાજુ તે કોઈને વિઝિટ કરજો ભાઈ. મસ્ત મજાનું લોકેશન છે, ફરવા લાયક છે. તો ચાલો હવે જઈએ આપણે ગાડીએ ને અહીંથી આપણે નીકળીએ પોરબંદર. તો ફાઇનલી મિત્રોને બધા વિદ્યાર્થીઓ બેસી જશે ને અને હવે હે ને ભાઈ આપણે નીકળીએ અહીંથી પોરબંદર જવા માટે. કેમ કે અહીંથી હે ને ભાઈ હજી 70 કિલોમીટર જેવું અહીંથી પોરબંદર છે. બાકી આ રીતની આપણે ભાઈ ગાડી છે, તમે જોઈ શકો છો બાપા સીતારામ. ને સાઈડમાંથી તમને બતાવી દઉં. તો ચાલો હવે અહીંથી નીકળીએ આપણે. હવે આગળ જઈને મળીએ પોરબંદર. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ કુચડી ટોલ પ્લાઝા. અને આ ને કંઈક કુચડી ટોલ પ્લાઝા છે અહીંયા. અને ભાઈ રો ભાઈ મસ્ત મજાનો તમે રો ભાઈ પવન થતું છે આ બાજુ જો. અને આપણે હવે ને ભાઈ અહીંથી જઈએ છીએ દ્વારકા. અહીંયા પહેલાં આવશે હરસિદ્ધિ મંદિર અને ત્યાંથી જવાનું છે આપણે દ્વારકા. અને છે ને ફાસ્ટેગમાં છે ને ભાઈ કંઈક બ્લેક લિસ્ટ આવી હતી ગાડી ભાઈ તો ટોલ ના કમાઈ જવું પૈસા. કેમ કે ફાસ્ટેગ કપાતું નથી એટલા માટે. તો જોઈ છે ફાઇનલી મિત્રો અત્યારમાં છે ને આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ. અને સામે તમે જોઈ શકો ને તો આ છે ને હરસિદ્ધ મહાદેવનું મંદિર છે અહીંયા. અને જે મેન મંદિર છે ને ઉપર છે હરસિદ્ધિ માતાનું મંદિર. પણ આપણે ને ત્યાં જવાનું નથી કેમ કે આપણે ને ભાઈ ઘણી વાર આવી ગયા છે ને આ છે ને ભાઈ મસ્ત મજા છે ને ભાઈ પાર્કિંગ છે. તો આપણે એને ગાડી પહેલાં ત્યાં પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને નીચે ને મંદિર છે પણ આપણે દર્શન કરવા નથી જવાનું. કેમ કે હમણાં છે ને ભાઈ 3 ટૂરમાં આપણે આવ્યા હતા તો દર્શન કરી લીધા છે. તો આપણે જતા નથી. અમે વિદ્યાર્થી તો ભાઈ બધા જાય છે દર્શન કરવા માટે. કંઈ ખરીદી હોય તો કરતા આવે. અને આપણે બેઠા છીએ ગાડીએ. અને મારા ભાઈ જો આવી ગયા છે, મારા નાના ભાઈ આવી ગયા ભાવિકભાઈ. હા તો ચાલો મળીએ હવે આગળ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ને ભાઈ થોડીક માતાજીના દર્શન કરવા. પણ હે ને આપણે તો જઈએ પણ ભાવિકભાઈને નહોતા એવા તો આપણે દર્શન કરવા આવી ગયા. ને ભાઈ તો સસમાની દુકાન હતી મસ્ત મજાની. તો અમારા ભાવિકભાઈ લીધા છે 2 જોડી. બધાય તો કેવા લીધા બાબા? તો એક આ જોડી લીધી છે અને એક આ જોડી લીધી છે. હા હાવ સસ્તું છે ભાઈ, 50 રૂપિયા છે ચશ્માના, હાવ સસ્તા. કોકને લાગે 150 રૂપિયાના લીધા છે પણ 50 રૂપિયાના ચશ્મા છે. અને આપણે લીધી છે ઘડિયાળ જો આ રીતની કંઈક છે. એની પણ તમને અહીંથી ડેમો બતાવી દો.
આ રીતની છે. તો આવી આપણે લીધી છે. તો અળીથી હાવ સસ્તી છે, 100 રૂપિયાની ઘડિયાળ છે. તો ચાલો હવે માતાજીના દર્શન કરીએ પછી એને ભાઈ અહીંથી આપણે જઈએ આપણી ગાડીએ, કેમ કે ગાડી છે ને આપણી સામે રેટ પડી છે. અહીંયા ભાઈને નાસ્તો કરો, ભૂખ લાગી છે, ભૂખ ખણસીને. તો અમે નાસ્તા દુકાન તો નાસ્તો કરીએ પછી હે ને ભાઈ અહીંથી જઈએ. નહીં પાઇનેપલ નથી ખાવું. પછી હે ને ભાઈ આપણે ગાડીએ જઈને ભાઈ છે ને ભાઈ વ્લોગ આપણે હે ને ભાઈ આને કરી દઈએ, કેમ કે ભાઈ બહુ લોંગ વ્લોગ થઈ ગયો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ. હવે હે ને ભાઈ થોડાક દિવસ પાછા રેગ્યુલર વ્લોગ આવશે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ.